ભગવાનના પક્ષે રહેશો તો વિજય તમારો થશે. અને ઘણીવાર સ્વજનોને જીતવામાં પણ હારનો જ અહેસાસ થાય. એમ થાય લો જીતીને ભાઈ જોડે આવું કર્યું, એમ થાય લઈને પણ ભાઈનું લઈ લીધું. છેલ્લે આવશે સ્વજનો જોડે હારવા ને જીતવા. કારણ કે જ્યાં અર્જુનને તકલીફ એ જ છે, સ્વજનો જોડે લડવાનું છે. એને એમ છે કે જીતીશું તોય હાર દેખાય છે અને હારીશું તો હાર છે જ. એટલે અમુક લોકો જોડે જીતવામાં પણ ક્યાં આવે છે, જીતવામાં પણ ક્યાં સાર છે. આપણા સ્વજન હોય નિકટના, દીકરાને તમે કોઈ પણ રીતે એને તમારી વાત મનાવવા મજબૂર કરી દો, પેલો દુઃખી થઈને બેસી જાય તો એમ લાગે બિચારો દુઃખી થઈ ગયો. ભલે એને વાત માની, એની ઈચ્છા નથી તો એને કર્યું, પણ દુઃખી થઈ ગયો. ક્યાંક એવી જગ્યાઓ જીવનમાં છે ત્યાં જીતવામાં પણ આનંદ નથી હોતો. તો વિજય ક્યાં છે? મેં મારી ફરજ નિભાવી, એ કર્તવ્ય નિભાવવામાં પોતાનો વિજય માનો. મેં મારું કર્તવ્ય કર્યું. હું પિતા છું, ભાઈ છું, બહેન છું, પતિ છું, પત્ની છું, અને એ સ્થાન પરથી મારી જે ફરજ હોવી જોઈએ, મને મળ્યું ન મળ્યું એ ચર્ચા પછીની, પણ એ મેં ફરજ નિભાવી કે બસ. સામેવાળાએ કેટલું માન્યું ન માન્યું એ ચિંતા આપણી નહીં, આપણે આપણા તરફથી ફરજ નિભાવવી અને એ કર્તવ્ય નિભાવવાનો સંતોષ માનો. અને ત્યાં આપણું કર્તવ્ય પૂરું થાય છે. અહીંયા સામ સામે ભાઈઓ ઉભા છે, પણ વિજય ક્યાં? કે 5 પાંડવ. અને 5 પાંડવ એટલે સૌથી પહેલા યુધિષ્ઠિર. આ યુધિષ્ઠિર એટલે ધર્મ. આ જીવનના યુદ્ધમાં પણ આ 5 પાંડવો જીવનમાં જોઈએ. પહેલા છે યુધિષ્ઠિર એટલે કે ધર્મ. જીવનમાં ધર્મનો સ્વીકાર. આપણા પક્ષે આ 5 પાંડવ હશે તો વિજય હશે. ધર્મ હોવું જોઈએ. મારે ધર્માનુકૂળ થઈને જીવન જીવવું છે. મારે ભગવાનના બતાવેલા નિયમો અનુસાર જીવનમાં સફળતા મેળવવી, મારી ઈચ્છા પ્રમાણે. ધર્માનુકૂળ એટલે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ, મૂંઝવણો, પ્રશ્નો, એના ઉકેલ વ્યક્તિ બનીને શોધશો ને તો ઉદ્વેગ થશે, પણ વૈષ્ણવ બનીને શોધશો તો શાંતિ થશે. આવા સંજોગોમાં એક વૈષ્ણવ શું વિચારે, બસ એમ વિચારે. આવા સંજોગોમાં, આવા હાલાતમાં એક વૈષ્ણવે શું કરવું જોઈએ એનો વિચાર. વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો, બહુ સારો ઉકેલ મળશે. પણ વ્યક્તિ બનીને કાઢશો ને તો રાગ, દ્વેષ, ક્લેશ, અહંકાર, મોહ આ બધું જ સામે આવેલું ભૂલી જશે. શાંતિ નહીં આવે. જીવનમાં એવા સમાધાન શોધો જેનાથી શાંતિનો ઉદય થાય. તો પહેલા ધર્મ. બીજો છે ભીમ. ભીમ એટલે બળ. જીવનમાં પુરુષાર્થનું બળ છે. જેને જીવનનું બળ નથી એ જીવનમાં પ્રગતિ નથી સાધી શકતો. સંઘર્ષ કરવાની તાકાત હોવી જોઈએ કે હા હું મારું પૂરી તાકાતથી મહેનત કરીશ, પૂરું બળ લગાવીશ. ત્રીજું અર્જુન એટલે સાહસ. બળ હોય પણ સાહસ ન હોય તોય સફળતા ના આવે. અને એટલા માટે જે પામવું છે સૌથી પહેલા એના માટે ધર્મ, પછી બળ અને યોગ્ય દિશામાં સાહસ. વિરુદ્ધ દિશામાં કરેલું સાહસ એ દુસ્સાહસ બની જાય. યોગ્ય દિશામાં સાહસ અર્જુન છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ એટલે બુદ્ધિ. સાહસ હોય પણ બુદ્ધિપૂર્વક વિચાર કરો કે આ દિશામાં સાહસ કરાય કે નહીં. ઘણીવાર અયોગ્ય દિશામાં કરેલું સાહસ માણસને પતન તરફ લઈ જાય. અને એટલા માટે સાહસ, બુદ્ધિપૂર્વકનું સાહસ એટલે નકુલ. અને છેલ્લે સહદેવ એટલે સૌંદર્ય. માણસ કાર્ય કરે, સફળતા માટે પ્રયાસ કરે, પણ જીવનનું સૌંદર્ય ખતમ ન થઈ જાય એની સાવધાની એને રાખે. જીવનમાં સુંદરતા બનેલી રહેવી જોઈએ. સૌંદર્યયુક્ત જીવન હોવું જોઈએ. જીવનમાં આનંદ, પ્રમોદ પણ જરૂરી છે, પ્રસન્નતા પણ જરૂરી. જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ નથી. જીવનમાં પ્રસન્નતાને શોધજો. તમે સફળ થયા એનું પ્રમાણ એ કે પહેલા કરતા તમારા જીવનની પ્રસન્નતા વધી. પ્રસન્નતા પ્રમાણ છે. અને એટલા માટે આમ 5 પાંડવો. પણ વિજય ક્યારે થાય? જ્યારે કૃપાળુ કૃષ્ણ સાથે. જો કૃષ્ણની કૃપા નથી તો સફળતા. અને એટલે કૃપાળુ કૃષ્ણની કથા ત્યારે આ 5 પાંડવો સફળ થતા હોય છે. અને એટલા માટે આવો ભગવદ્ ગીતાના પરમ જ્ઞાનમાં
કૃષ્ણની સાથે વહેવા લાગીએ, એની વાણીની સાથે વહેવા લાગીએ, એના વિચારની સાથે વહેવા લાગીએ, તો દુનિયાનો મહાનતમ ગ્રંથ કે જે દુનિયાને દૃષ્ટિ આપે છે, એની વિચિત્રતા તમે જુઓ. એની વિચિત્રતા એ કે દુનિયાને દ્રષ્ટિ આપનારો આ ગ્રંથ શરૂઆત થાય છે એક આંધળાના મુખે. ધૃતરાષ્ટ્ર ઉવાચથી ગીતાજીનો પ્રારંભ થાય છે, જે દુનિયાને દ્રષ્ટિ આપે છે એવો ગીતાજી, અને શરૂઆત અંધના. એમ જોવા જાઓ તો ગીતાજીમાં 4 પ્રકારની દ્રષ્ટિ છે: અંધ દ્રષ્ટિ, દૂરદ્રષ્ટિ, दिव्य दृष्टि और सहस्त्र दृष्टि. 4 प्रकार की दृष्टि गीता जी में है. आइए थोड़ा दर्शन करें. ये ग्रंथ की विशेषता ही यही है. दरेक जगह विरोधाभास तमने लागे. धर्मनी व्याख्या करनारो आ महानतम ग्रंथ एनी शुरुआत एक अधार्मिक व्यक्तिना धृतराष्ट्रना मुखे, जेने अधर्मનું મૂર્તિવંત સ્વરૂપ કહી શકાય. અને પાછો આ અધાર્મિક વ્યક્તિના મુખે પહેલો શબ્દ જ નીકળ્યો ધર્મ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. અધાર્મિકના મુખે પહેલો શબ્દ જ ધર્મ निकला. तो 4 दृष्टि. अंध दृष्टि धृतराष्ट्र, केवल आंखों से ही दिखाई देता ऐसा नहीं दिखाई देता ऐसा नहीं, वो देखना ही नहीं चाहता, ये भी अंध. જે સાચું જોવા ન માંગતા હોય, શાસ્ત્ર એને પણ આંગળા કરે છે. સાચું શું? ધૃતરાષ્ટ્રની અનેક વ્યાખ્યા કરવામાં આવી છે, હમણાં એનો વિસ્તાર નહીં કરો. ધૃતરાષ્ટ્ર કોણ? ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ધૃતરાષ્ટ્ર, જે બીજાનું છલ કપટથી પડાવી લે એ ધૃતરાષ્ટ્ર. અને ધૃતરાષ્ટ્ર કેવલ વ્યક્તિ નથી, એ વિચાર છે, એ વૃત્તિ છે. અને આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ સમાજમાં મોટા પાયે કામ કરી રહી છે. કેમ બીજાનું મારું થાય? આ ધૃતરાષ્ટ્ર ઘણીવાર જીવન સંજોગો એવા ઉભા કરી દે કે એનો ઉકેલ જ ન મળે. તમે મહાભારતમાં તમે જુઓ, બધી ઘટનાક્રમ જુઓ, વાંક જોવા જાવ તો કોઈનો નથી, કેવલ હાલાત ખરાબ થયા. રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર, પણ અંધ છે. અને અંધ છે એટલા માટે પાંડુને રાજા બનાવ્યા, કારણ કે રાજકાજ કરી ન શકે ધૃતરાષ્ટ્ર. પણ પાંડુ એમના નાના ભાઈ રાજા બન્યા, પણ બીમાર અને જલ્દી અવસાન થઈ ગયું, અને બાળકો નાના છે, એટલે ધૃતરાષ્ટ્રને પાછી ગાદી મળી કે ચલો, જ્યાં સુધી પાંડુના પુત્રો મોટા ન થાય ત્યાં સુધી તમે રાજકાજ સંભાળો, ત્યાં સુધી એને રાજા બનાવો. અને જ્યાં રાજા બન્યા, સમય ગયો અને પાંડુના પુત્રો મોટા થયા. ધૃતરાષ્ટ્રનો પણ પુત્ર જે દુર્યોધન છે એ પણ યોગ્ય છે, અને પોતાનો પુત્ર યોગ્ય છે એટલા માટે ધૃતરાષ્ટ્રને એમ થયું કે ચલો, મારો અધિકાર હતો, મારો હક હતો, મને ન મળ્યો, પણ મારા દીકરા તો લાયક છે, એને તો ગાદી મળવી જોઈએ. પણ ધર્મ એમ કહે છે કે જે રાજા બનો એનો જ પુત્ર રાજા થાય, નિયમ એવો છે. એટલે પાંડુના પુત્રો જ રાજા થાય. અને અહીંથી શરૂ. જો ઘણીવાર ઘણીવાર વડીલો વ્યવસ્થા ન કરી જાય ને, તો એ જ પોતાના બાળકોને ઝઘડાના બીજ વાવી જતા હોય છે, એ જ ક્લેશના બીજ વાવી જાય. અને એટલા માટે વડીલોને પણ વિચાર કરો કે તમારા ગયા પછી બધી ચોખવટ તમારા છો ત્યારે જ કરી જાય. કારણ કે ઘણીવાર વડીલો એવું કન્ફ્યુઝન કરી જાય ને એવું ગૂંચવાડો મૂકી જાય કે એમના ગયા પછી એમની સંતતિઓ લડ્યા જ કરે. અને એટલા માટે પ્રયાસ એ કરજો કે તમારી હયાતીમાં જ બધું ચોખ્ખું કરી દેજો, વ્યવસ્થિત કરી દેજો. સંજોગો એવા થયા, યોગ્ય છે દુર્યોધન, એને પણ લાયકાત છે રાજા બનવા, પણ હક પર આવે છે યુધિષ્ઠિર, અને ત્યાંથી વિખવાદનો શરૂઆત થાય છે. સંજોગો એવા થઈ ગયા. ધૃતરાષ્ટ્ર પણ અંદર ખાને એવું ઈચ્છે છે કે મારો જ દીકરો રાજા બને, અને નિયમ એમ કે છે, સિદ્ધાંત એમ કે છે કે યુધિષ્ઠિરને ગાદી મળવી જોઈએ. ધૃતરાષ્ટ્રની અંદર રહેલું પાપ, એનો મોહ, એ જ દુર્યોધન પુત્ર રૂપે આવ્યો છે.
અને શરૂઆત થઈ આ મહાભારતની ગાથાની. એટલે અંધદ્રષ્ટિ છે ધૃતરાષ્ટ્ર, દેખાતું નથી અને જોવા માંગતોય નથી. બીજી દૂરદ્રષ્ટિ છે સંજય. મહાભારતનું યુદ્ધ શરૂ થતું હતું ત્યારે વ્યાસજીએ ધૃતરાષ્ટ્રને પણ કહ્યું હતું કે જો તને હું દ્રષ્ટિ આપું તને દેખાય યુદ્ધ, પણ ધૃતરાષ્ટ્રને કહ્યું કે આ બધું હું જોવા નથી માંગતો, ભાઈઓ લડતા હોય મારે જોવું નથી. એટલે ધૃતરાષ્ટ્રે ના પાડે અને ના પાડી એટલે એને થયું કે જીત તો અમારી જ થવાની છે. ભીષ્મજી અમારી પાસે, દ્રોણાચાર્ય અમારી પાસે, કૃપાચાર્ય અમારી પાસે, અશ્વત્થામા, ચિરંજીવી આ બધા અમારી પાસે છે, એટલે વિજય તો અમારો જ થશે એવો ભરોસો ધૃતરાષ્ટ્રને છે. પણ 10 દિવસ મહાભારતના યુદ્ધને થઈ ગયા અને 10મા દિવસે ભીષ્મજીને બાણ વાગ્યા અને ભીષ્મજી બાણ સૈયા ઉપર સૂતા. અને આ સમાચાર જ્યારે ધૃતરાષ્ટ્રને મળ્યા કે ભીષ્મજી ગયા, આખું શરીર બાણોથી વિંધાઈ ગયું છે અને ભીષ્મજી મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને આ સમાચાર જ્યારે ધૃતરાષ્ટ્રને મળ્યા, કારણ કે ભીષ્મજી જ્યાં સુધી સેનાપતિ હતા ત્યાં સુધી ધૃતરાષ્ટ્રને ભરોસો હતો કે અમે હારી ન શકીએ. ઈચ્છા મૃત્યુનું વરદાન જેને છે એવા ભીષ્મજીને કોણ મારી શકવા? પણ ભીષ્મજીને પડેલા જોયા એટલે ચિંતા થઈ ધૃતરાષ્ટ્રને, અને એ સમયે સંજયને બોલાવે અને વ્યાસજીએ દિવ્ય દ્રષ્ટિ આપી અને કહ્યું જો આ ગીતાજી છે ને એ લાઈવ ટેલિકાસ્ટ નથી, ત્યાં યુદ્ધ થઈ રહ્યું છે અને અહીંયા ગાઈ રહ્યા છે એવો લાઈવ ટેલિકાસ્ટ ગીતાજીમાં નથી. 10 દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે અને થઈ ગયેલા યુદ્ધને હવે જ્યારે સંજયને બોલાવે છે, ધૃતરાષ્ટ્રને પૂછે છે કિમ અકુર્વત સંજય ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તાયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય, શું કરી રહ્યા હતા અકુર્વત? અને ત્યારે વ્યાસજી દિવ્ય દ્રષ્ટિ આપે છે સંજયને અને જે થઈ ગયું છે એ દેખાવા લાગ્યું સંજયને અને એનું વર્ણન ધૃતરાષ્ટ્ર આગળ કરવા લાગ્યો. તો દિવ્ય દ્રષ્ટિ સંજય, અંધદ્રષ્ટિ દૂરદ્રષ્ટિ સંજયની, અંધદ્રષ્ટિ ધૃતરાષ્ટ્રની, દિવ્ય દ્રષ્ટિ ત્રીજી દ્રષ્ટિ છે દિવ્ય દ્રષ્ટિ અને એ આપી છે ભગવાને અર્જુન. દિવ્યમ દદામિ તે ચક્ષુ. એ અર્જુન, મારા વિરાટ સ્વરૂપનું દર્શન તું તારી લૌકિક અને સાધારણ આંખે નહીં કરી શકે, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને જ્યાં દિવ્ય દ્રષ્ટિ આપી છે પરમાત્માએ, વિરાટ સ્વરૂપનું દર્શન અર્જુનને થવા લાગ્યું. હજારો મુખો વાળા પરમાત્મા અનેક મુખોથી સર્વનો ગ્રાસ કરી રહ્યા છે અને એક બાજુથી સર્જન થઈ રહ્યું છે. જેને અનુભવ કરાવ્યો અર્જુનને કે આ સૃષ્ટિનું સર્જન કરનારો, પાલન કરનારો અને સંહાર કરનારો હું પોતે છું. આ વિરાટ સ્વરૂપનું દર્શન દિવ્ય દ્રષ્ટિથી થયું. તો પહેલી દ્રષ્ટિ અંધદ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ દૂરદ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ અને ચોથી દ્રષ્ટિ સહસ્ત્ર દ્રષ્ટિ. અને સહસ્ત્ર દ્રષ્ટિ એ ભગવાનની છે. હજારો દ્રષ્ટિ ભગવાનની છે. ત્યારે હજારો મુખો વાળા પરમાત્મા હજારો આંખોથી જોઈ રહ્યા છે. ભગવાનને આપણા કર્મોને જોવા માટે બીજી કોઈ આંખો વાપરવાની જરૂર નથી. એ આપણી આંખે જ આપણને જોઈ રહે છે, કારણ કે જોવાનું તેજ તો પરમાત્માનું છે. એને જોવા માટે કોઈ બીજી આંખોની જરૂર. અને હું તો એટલે જ કહું કે ભગવાન ક્યારે દેખાય એની ચિંતા કરવા કરતા ભગવાન મને દેખી રહ્યા છે એની ચિંતા પહેલા એ મને જોઈ રહ્યો છે, સતત જોઈ રહ્યો છે, પ્રતિ પલ અને પ્રતિ ક્ષણ મને જોઈ રહ્યો છે. એ જેને યાદ રહે ને એ પાપથી હંમેશા બચે છે. અને જે દિવસે આપણને એમ થાય કે અહીંયા કોણ જોનારું છે, પાપની શરૂઆત જ ત્યાંથી થતી હોય છે. ચાર દ્રષ્ટિ અને આ તો સંવાદ છે. ગીતાજી ઉપદેશ નથી કહેવાય, સંવાદ છે. તો ગીતાજીનો જો સાર કાઢું તો કૃષ્ણ અર્જુન સંવાદ એ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. આ બે વ્યક્તિઓ 4 વ્યક્તિત્વોથી સંવાદ કરે છે. કૃષ્ણ અર્જુનનો જ સંવાદ, ભગવાન અને જીવની વચ્ચેનો સંવાદ. એટલે 4 સંવાદ, 4 સંબંધે સંવાદ છે. બે વ્યક્તિઓ કૃષ્ણ અર્જુન 4 સંબંધે સંવાદ કરી રહ્યા છે, ડાયલોગ કરી રહ્યા છે. પહેલો સંવાદ કૃષ્ણ અર્જુનનો જ છે, પણ સંબંધ કયો? રથી અને સારથી વચ્ચેનો સંવાદ. ભગવાન રથી છે, અર્જુન સારથી છે. હવે ઊંધું છે,
આપણે પણ ભગવાન સાથે એવું જ કરીએ ને, પ્રભુને કહીએ આપ અમારા માલિક છો, હું આપનો દાસ છું, આપ અમારા સ્વામી છો, અને સ્વામી સ્વામી બોલતા બોલતા જઈએ મંદિરે અને 4-5 કામ બતાવીને આવી જઈએ. હવે વિચાર કરો, કામ બતાવે એ માલિક કે સેવક? તો કામ કરે એ માલિક કે સેવક? બતાવો, બતાવે એક માલિક કહેવાય કે કામ કરે એ માલિક કહેવાય? કામ બતાવે માલિક. તો પ્રભુને તમે સ્વામી સ્વામી કહીને જાઓ છો ખરા, પણ વ્યવહાર કેવો કરો છો? પ્રભુને એમ થાય મારો દાસ આવે, બોલો છો માલિક જેવું. હવે તમે મુંબઈ રહેતા હો, કોઈ કામવાળી બાઈ ઘરે આવે કે બેનજી આ 4-5 કામ પતાવો પછી હું આવું છું, આવું કે તો તમે રાખો કે તને મેં રાખી છે કે મને તે રાખી છે? અહીંયા ઊંધું જ થાય છે આપણી સાથે. એટલે જ એક પ્રસિદ્ધ નાની કથા આવે છે બિહારમાં, કે એને પત્ની માટે આખો પર્વત તોડી નાખ્યો અને રસ્તો કર્યો. એને આખી સત્ય ઘટના પર આખી કથા લખાઈ છે. ત્યારે એને કોઈએ પૂછ્યું કે અરે તને ભગવાન પર ભરોસો નતો કે એ રસ્તો કરી આપત ક્યારેક? ત્યારે પેલા બહુ સુંદર ઉત્તર આપતા કહ્યું કે બધા કે ભગવાન પર ભરોસો રાખવો વાત સાચી, પણ મને આ કામ માટે એવું થયું કે કદાચ ભગવાન મારા ભરોસે બેઠો હોય તો આ કરી આપશે, અને એટલા માટે ભગવાન કદાચ મારા ભરોસે બેઠો છે એવું વિચાર કરીને કામ મેં કરી આપ્યું. આ જ સેવકનો ધર્મ છે. દરેક સેવા માટે એવું વિચાર કરું, તમને જે પણ સેવા મળી છે એના માટે ચિંતન એ કરું, આ કામ માટે ભગવાને મારા પર ભરોસો રાખ્યો છે અને મારે ભગવાનનો ભરોસો તૂટવા નથી. આ ચિંતન સાથે જ્યારે સેવા કરશો ને, ત્યારે સેવા કરવાનો આનંદ આવશે, કારણ કે ભગવાને મારા પર ભરોસો રાખ્યો અને હું ભગવાનના ભરોસે બેઠો રહું. એની ઢાલ બનાવીને ઘણીવાર આપણે સ્વ કર્તવ્યોથી ભાગીએ છીએ. ઘણીવાર સારા સારા શબ્દોની ઢાલ એવી બનાવી લઈએ ને, લડવાની તાકાત ના હોય એના જેવું કોણ થાય? જવા દો, ચોખ્ખું કેમ લડવાની તાકાત નથી? કમાવાની ત્રેવડ ના હોય, આપણે તો સંતોષી માણસ, આપણે શું મેળવે? ચોખ્ખું કે કમાવાની આવડત નથી. ઘણી વાર સારા સારા શબ્દો અને ભગવદ વાક્યોની ઢાલ બનાવી આપણે આપણી કમજોરીને ઢાંકીએ છીએ. આ જ આપણી બુદ્ધિનું છલ છે. આ બુદ્ધિ બીજાને પછી છેતરે, આપણને છેતરે છે આપણી બુદ્ધિ. એવા એવા શબ્દો ને એવા એવા લોજિકોની ઢાલ બનાવી લે કે આપણને એમ લાગે કે આપણે તો સાચા જ છે, પણ ક્યાંક આપણે આપણી ઉણપને ઢાંકીએ છીએ, છુપાવીએ છીએ. તો બે જણાની વચ્ચેનો સંવાદ અહીંયા પણ થયું. ખરેખર સારથી અર્જુન હોવો જોઈએ અને રથી ભગવાન હોવા જોઈએ. વિજયનું ચિત્ર તો આવું હોય, અહીંયા ઊંધું છે. અત્યારે ભગવાન બસ આ ચિત્ર ફેરવશે. કદાચ વ્યક્તિ રૂપે જગ્યા બદલી નહીં, પણ વૃત્તિ રૂપે જગ્યા બદલાઈ. ગીતાજીના અંતમાં તમે જુઓ તો કરીશ્યે વચનમ તવ, ખરેખર તો રથી જેમ કેમ સારથીએ કરવું જોઈએ, પણ છેલ્લે અર્જુને ઊંધું કરી દીધું કે ભગવાન જગ્યા નથી બદલવી, પણ વૃત્તિઓ બદલી દેવી છે. હવે સેવક ભલે ઘોડાની લગામ પર નહીં, પણ પાછળ બેઠો છે અને સ્વામી રથ ચલાવે છે. બસ આખું જીવનમાં ફેરફાર કરે. ગીતાજી સાંભળીને આટલું જ કરવાનું છે ફેરફાર, કે માલિકને લગામ સોંપી સેવક બનીને બેસી જાય, બધું જ સફળતા આવશે. તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મા. આટલું ચિત્ર ફેરવું. અહીંયા થયું એ જ. પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો કૃષ્ણ અર્જુન સંવાદ છે, અને ઓર્ડર કરે છે આજ્ઞાર્થ રથમ સ્થાપય મેચ્યુત સેનયોર ઉભયોર મધ્યે. અને પ્રભુ સારથી બન્યા તો પૂરેપૂરા સારથી બન્યા. અર્જુન ઓર્ડર કરે છે, ભગવાન રથની લગામ ખેંચે છે અને ગડગડ કરતો રથ ગયો, બંને સેનાઓની મધ્યમાં જઈને ઉભો રહી ગયો. અર્જુને એમ કહ્યું કે મને મારા શત્રુઓ દેખાય, મારે કોની જોડે લડવા છે, લડવાનું છે, એ બધા મારે જોવા છે. અને ભગવાન એવી જગ્યાએ રથ ઉભો રાખ્યો. તો પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો. ભગવાને કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા નથી, કારણ કે સેવક છે ને, માલિક તો અર્જુન છે. જેમ ભગવાનને આજ્ઞા મળી, ભગવાન એમ કરવા લાગ્યા, અને ભગવાને પોતે સિલેક્ટ કરેલું છે, પોતે સારથી બને. બીજો સંવાદ ગીતાજીમાં તમે જોવા જાઓ અર્જુન અને કૃષ્ણની વચ્ચેની, તો ગુરુ અને શિષ્યની વચ્ચેની છે. કારણ કે જ્યારે અર્જુનને મોહ જાગ્યો, શું કરવું સમજ ના આવવા લાગ્યું, કેમ કર્તવ્ય વિમૂઢ થઈ ગયો અર્જુન. અને ત્યારે એને થયું કે શું કરવું, કેમ કરવું, કેમ કરીને માનવું. અને જ્યારે આપણી સમજ બંધ થઈ જાય ને, ત્યારે કોઈ મહાપુરુષના ચરણમાં બેસી જાય. જે દિવસે આપણે આપણા જીવનના ઉકેલ આપણને ન મળે અને ખબર ન પડે કે શું કરવું જોઈએ આવા ક્ષણે, ત્યારે કોઈ સમજદારના ચરણોમાં બેસી જાય.
આપણી બુદ્ધિ ચાલતી બંધ થાય ત્યારે કોઈ મહાત્મા, કોઈ મહાપુરુષની બુદ્ધિ એ ચાલે, જેથી જીવનમાં સાચા માર્ગ પસંદ કરી શકે. કારણ કે જ્યારે મોહ છવાયો હોય બુદ્ધિ ઉપર, ત્યારે જીવનમાં ખોટા નિર્ણયો લેવાય અને પછી પશ્ચાતાપ આપણને થાય, આવું ન કર્યું હોત તો સારું. તો જીવનમાં સાચવવાના વર્ષો નથી હોતા, સાચવવાના મહિનાઓ નથી હોતા, સાચવવાના દિવસો નથી હોતા, સાચવવાની ક્ષણો જ હોય છે. લમ્હોं ने की खता और सदियों ने सजा. ઘણીવાર ક્ષણોમાં થયેલી ભૂલો વર્ષો સુધી ભોગવવી પડતી હોય છે. અને એટલે સાચવવાની ક્ષણો જ હોય છે, વર્ષો નથી સાચવવાના. આ ક્રોધ, લોભ, ઈર્ષા બધા ક્ષણો જ હોય ને. કોઈ એમ કે 24 કલાક ગુસ્સો રહીને બતાવો, તો હિંમત છે? ગમે તેટલો ગુસ્સા વાળો હોય 24 કલાક ગુસ્સે રહી શકે ના. 24 કલાક ઈચ્છીએ તોય ખરાબ નથી રહી શકતા, પણ જ્યારે સાચવવાનું હોય છે ત્યારે સાચવી નથી શકતા. બસ એ જ આપણી કમજોરી છે. એ 5 મિનિટ જો ચૂપ રહી ગયા હોય તો વર્ષોના સંબંધો એમને રહી જાય. દ્રૌપદી એ સમયે ન બોલી હોત કે આંધળાનો દીકરો આંધળો હોય, તો કદાચ આવા સંજોગો સુધી હાલાત ના પહોંચ્યા. મહાભારત કેવલ બોલનારાના બોલવાથી જ નથી થયું. ઘણાએ બોલવું જોઈએ ને ન બોલ્યા એટલે મહાભારત થઈ છે. ભીષ્મએ બોલવું જોઈતું હતું, જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે ઊભા થઈને વિરોધ કરવો જોઈએ, આ ખોટું થઈ રહ્યું છે. અને એ સમયે વિરોધ ન કર્યો એટલે પણ મહાભારતના બીજ રોપાયા. આપણને દ્રૌપદી તો યાદ છે કે બોલી એટલે મહાભારત, પણ કેટલા લોકો ન બોલ્યા એટલે મહાભારત. અને એટલા માટે જ્યારે બોલવા જેવું હોય ત્યારે બોલવું પડે, વિરોધ નોંધાવવો પડે કે આ ખોટું થઈ રહ્યું છે, આ બરાબર નથી, આ ન થવું જોઈએ, આમ ન કરાય, સમાજ માટે હિતકારી નથી. કદાચ તમને વ્યક્તિગત સાચું લાગતું હોય, પણ એ સમાજના કલ્યાણમાં ના હોય. જ્યારે કોઈ મહાપુરુષ કોઈ વાત કરતા હોય, કોઈ કહેતા હોય, ત્યારે એમાં કોઈ ભવિષ્યનું દર્શન હોય છે, એનો વિચાર કરવો. એટલે બીજો સંવાદ કૃષ્ણ અને અર્જુનની વચ્ચે થયો છે, ગુરુ અને શિષ્યનો. સૌભાગ્ય અર્જુનનું એ હતું કે ગુરુ નિકટ હતા. અને જ્યારે સમજ ના આવી, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. યુક્તિ શું કરી, હોશિયારી શું કરી? शिष्यस्तेहम साधिमाम त्वाम प्रपन्ना. गीताजी में अर्जुन तो हाथ जोड़कर प्रभु के चरणों में बैठ गया, कहने लगा मैं आपका शिष्य हूं, હું આપનો શિષ્ય છું. આપણે એમ કહીએ ને મેં એને ગુરુ કર્યા, અરે એ તો ગુરુ હતા, તું શિષ્ય થયો. આપણે ઘણા મેં પેલા ગુરુ બનાયા, હવે ગુરુ બનાયા એ તો ગુરુ હતા જ, હું એમનો શિષ્ય થઈને ગયો એમ કહો. ઘણી વાર બોલવામાં ઠાકોરજી મેં દૂધઘરના ઠાકોરજી કર્યા. ઠાકોરજી દૂધઘરના ના હોય, ઠાકોરજીને દૂધઘર ભોગ કરાય. નહીં તો ઘણી વાર આપણે બોલવાનું કે આજે મારા પલ્લા છે, તારા પલ્લા ક્યાંથી હોય? પલ્લા ઠાકોરજી ના હોય, આ મનોરથ આપણો હોય. તો ઘણી વાર આપણે કે આજ મારો રાજભોગ છે, આજે મારા હિંડોળા છે, તો આપણે હિંડોળા બેસી ઝૂલીએ છીએ. હિંડોળા તો ઠાકોરજી ના હોય, આપણા મનોરથ હોય. એટલે આપણે તો બોલવાનું હોય વિવેક. અને એટલા માટે બે હાથ જોડી અર્જુન બેસી ગયો, મારી બુદ્ધિ ચાલતી નથી, આપ જેમ કહો એમ કરવું છે. ગુરુ આજ્ઞા મેં રહી